હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન નંબર 2બ કે નીચેના વિધાનોના કારણો આપો। એની અંદર પહેલું પ્રકરણ 5 અને એમાં પહેલો પ્રશ્ન છે એટલે કે પહેલું વિધાન છે કે 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જવાબ જોઈએ કે 19મી સદીના ભારતીય સમાજમાં મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતા વેત દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનર્લગ્નની મનાઈ, દહેજ પ્રથા, સ્ત્રી શિક્ષણનો અભાવ, જ્ઞાતિભેદ, કન્યા વિક્રય, અંધશ્રદ્ધા, વહેમો વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા। આ દૂષણો માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસના વિરુદ્ધતા હતા। 19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને નાબૂદ કરવા ભારે ઝુંબેશો ચલાવી હતી। એ ઝુંબેશોના પરિણામ સ્વરૂપ સમાજમાં નવી ચેતના અને જાગૃતિ આવી હતી। આ બધા કારણોસર 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજા નંબરનું જે વિધાન છે કે રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે। તો એનો જવાબ જોઈએ 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારણાની જે પ્રવૃત્તિઓ શરૂ થઈ તેની પ્રથમ શરૂઆત રાજા રામમોહન રાયે કરી હતી। તેમણે સમાજના અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા માટે બ્રહ્મો સમાજની સ્થાપના કરી। તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા પુનર્લગ્નની મનાઈ, સ્ત્રી શિક્ષણનો અભાવ વગેરે દૂષણો સામે ઝુંબેશ ચલાવી હતી। તેમના પ્રયત્નોથી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1828માં સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો। રાજા રામમોહન રાયે વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું હતું। આમ 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારાઓ કરી રાજા રામમોહન રાયે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો। આથી તેઓ ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે। ત્યારબાદ પ્રકરણ 6 એની અંદર પહેલું વિધાન કે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું। તો ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામમાં ખેડૂતોના શાંત સરઘસ પર અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો। તેથી ગુસ્સે થયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો। તેમણે પોલીસ સ્ટેશનને આગ ચાંપી, તેમાં 22 જેટલા પોલીસો અવસાન પામ્યા। હિંસાના સમાચાર ગાંધીજીને મળતા તેમને ખૂબ દુઃખ થયું। ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, તેથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું। ત્યારબાદ બીજા નંબરનું જે વિધાન છે જોઈએ કે આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। તો જવાબ જોઈએ કે ઈસવીસન 1929માં લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આ દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું ઠરાવ્યું। એ દિવસની યાદગીરીમાં સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું। એ પછી આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। ત્યારબાદ ત્રીજા નંબરનું છે કે વાઇસરોય માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કર્યો। તો એનો જવાબ જોઈએ તો માઉન્ટ બેટને વાઇસરોય તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં ભયંકર કોમી હુલ્લડો ચાલુ હતા।
મુસ્લિમ લીગના સભ્યોના અસહકારભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકી નહોતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સ્વરાજ અંગે સમાધાન શક્ય ન હતું. તેથી વાઇસરોય માઉન્ટબેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ પ્રકરણ 17, એની અંદર પહેલો જે પ્રશ્ન છે, પહેલું વિધાન છે કે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. તો આનું કારણ જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે. એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના બધા નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે, તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે પોતાના ચુકાદાઓ આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. ત્યારબાદ ચોથો એમાં મુદ્દો છે કે સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દમામાં આપેલ ચુકાદાની નોંધ એટલે કે રેકોર્ડ રાખે છે અને તેને ગેઝેટમાં પ્રકાશિત કરે છે. તેથી સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ ગણાય છે. ત્યારબાદ બીજા નંબરનું જે કારણ છે જોઈ લઈએ કે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. તો જવાબ જોઈએ કે ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, એકસૂત્રી અને સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો આવેલી છે. વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ પણ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ 2024નું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2બ, જેની અંદર કારણો આપવાના હતા, વિધાનો આપેલા છે અને આપણે કારણો સમજાવવાના હતા, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.